અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતું ગામ તેરા ખાતે સૈયદ મામદ શાહ વલ્લીનો ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી। તેરા ગામથી 2 કિલોમીટરના અંતરે આવેલ મામદ શાહ પીર વલ્લીનો ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉર્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં તકરીર અને ન્યાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ મેળો હિન્દુ મુસ્લિમ ભાઈઓની એકતાથી ભરાય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં લોકોએ મેળાની મોજ માણી હતી। આ સૈયદ મામદ પીરનો મેળો એક હિન્દુ મુસ્લિમની એકતાનો મેળો છે। તેરાની અંદર દર વર્ષે આ મેળો યોજાય છે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહી અને આ મેળાની ઉજવણી કરે છે। અમારી આ ત્રીજી પેઢી છે, મારા બાપુજી, મારા દાદા બાપા અને આ મારો પુત્ર। અમે આ ભજીયા દાળના ખાસ એટલા માટે બનાવી છીએ। આ મેળામાં એક જ અમારી દુકાન હોય અને પાટીદારના મગનીદારના ભજીયા પ્રખ્યાત ભજીયા છે અને 12 મહિનામાં એક જ અમારી દુકાને આ બને છે। અને આ મેળો છે તેરાની એકતાનો એક સંપૂર્ણ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહી અને આની ઉજવણી કરે છે। જય માતાજી। આજ રોજ તેરાથી 3 કિલોમીટર એક જંગલમાં આ સ્થળ આવેલું છે, જે સૈયદ મામદ શાહ પીરનું હિન્દુ અને મુસ્લિમ સાથે મળીને આ મેળો એકતાથી ઉજવીએ છીએ। મારા પહેલાં જે બાવાએ વાત કરી આપણા, તો એણે કીધું કે રાજાશાહીમાં જે ચડાઈ થઈ હતી ત્યારે પણ આ પીરની બહુ જબરી ભૂમિકા હતી। અને બાજુમાં એક ડોશીમાં અહીંયા રહેતા હતા, બાજુમાં બકાલી, એને કીધું કે ભાઈ આ જે ફકીર હતા આપણા ઓલિયા, એ જઈને કીધું કે ચાય પીરાવ, તો એ કહે દૂધ બૂધ છે નહીં, તમે જાઓ। એક નાની એવી કે છે નાની એવી વાછડી ઊભી હતી, એના ઉપર હાથ રાખી અને સૈયદ મામદ શાહ પીરે કીધું કે હવે એમાંથી દૂધ લ્યો। તો એમાંથી દૂધ આવ્યું ત્યારે એ બકાલીબાઈને ખ્યાલ આવ્યો કે આ તો કોઈ જબર ઓલિયા છે ને ખરેખર આના પરચા બહુ છે। અત્યારે સમજી લો કે હિન્દુ જેટલા મુસ્લિમ છે એટલા હિન્દુઓ છે, સાથે મળી ને સાથે બધા ઉજવીએ છીએ આ પર્વ એકતાથી। અહીંયા ભખમાં લાકડો રાખવામાં આવે છે। અમુક નાના બાળકો છે એ ચાલતા ન હોય તો એની પણ અહીંયા માનતા કરે છે ને એવા ઘણા દાખલા છે જે દીકરા હાલતા થયા છે। એટલે આના પરચા બહુ છે। અહીંયા સમજી લો કે મખમા લાકડો છે, આજુબાજુ કચ્છમાંથી બધા સમજી લો કે અહીંયા ખાણીપીણીવાળા આવે છે। ખાલી 4 કલાકનો મેળો હોય છે। એવો ખાણીપીણીવાળો કે ચીચોડાવાળો એવો ન હોય કે જે 20-25 હજારનો ધંધો કરીને જાય અહીંયાથી। જે આવે છે એ રાજી થઈને જાય છે। એટલે આ ઓલિયાની ચમત્કારની શું વાત કરું, મારા કારણે કોઈ શબ્દ નથી।